જ્યારે પણ રોકાણની વાત આવે ને ત્યારે મિડલ ક્લાસની અંદર એક એવો ભય ઊભો થાય અથવા એક એવો સવાલ ઊભો થાય કે ભાઈ મારી પાસે પૈસા જ નથી, મારી પાસે આવક જ નથી, તો હું રોકાણ ક્યાંથી કરું અથવા તો મારે રોકાણ ક્યારે શરૂ કરવું જોઈએ જો મારી પાસે આવક હોય તો આજનો જે વિડીયો છે એ રોકાણ ક્યારે શરૂ કરવું જોઈએ અને એનું બેનિફિટ છે, જે રોકાણ તમે વહેલા શરૂ કરો છો એનો બેનિફિટ તમે કઈ રીતે લઈ શકો છો એની વાત કરવાના છીએ આજે. ચેનલ પર નવા છો અને ચેનલમાંથી જો 1% પણ શીખવા મળતું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. વાત કરીએ આજે આ મારું જે રોકાણ છે એ રોકાણ ક્યારે શરૂ કરવું જોઈએ અથવા તો એવો કયો સમયગાળો છે, ટાઈમ પીરિયડ છે જેમાં મને વધારે હું એનો લાભ લઈ શકું. તો સૌથી પહેલા એના જે લેબલ પડે છે, એના જે સ્ટેપ પડે છે એ છે ઉંમરના આધારે. તો કે ભાઈ કોઈ વ્યક્તિની ઉંમર અત્યારે 18 થી 25 વર્ષ સુધીની છે તો શું કરવું, અને એ વ્યક્તિ પોતે અત્યારે પોતાની આવક કમાઈ રહ્યો છે તો એની પાસે જે આવક આવે છે એનું જે મેનેજમેન્ટ એ કઈ રીતે કરવું, મારે મારું રોકાણ ક્યાં રાખવું, કેટલા ટકા રાખવું. તો એમાં જે 18 થી 25 વર્ષના જે વ્યક્તિ છે એમની ઉંમર અત્યારે 18 થી 25 છે તો અને સૌથી વધારે શું લાભ મળે છે કે ભાઈ એમને કમ્પાઉન્ડિંગ નો લાભ વધારે મળે છે. કમ્પાઉન્ડિંગ નથી સમજ્યા, નથી કઈ ખબર પડતી તો નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી જોઈ લેજો. કારણ કે કમ્પાઉન્ડિંગ નો વિડીયો આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ. આગળ વાત કરીએ કે જ્યારે તમારી ઉંમર નાની હોય ને, એજ નાની હોય ને ત્યારે તમે કમ્પાઉન્ડિંગ નો લાભ લઈ શકો છો. અને સાથે સાથે તમે માની લો કે તમારે રિટાયરમેન્ટનું પ્લાનિંગ 60 વર્ષ સુધીનું હોય કે 60 વર્ષે કે 55 વર્ષે તમારે રિટાયરમેન્ટ લઈ લેવું છે તો રિટાયરમેન્ટનો તમારો જે આ સમયગાળો છે એ સમયગાળો તમને મળે છે. માની લો કે તમે 20 વર્ષે શરૂઆત કરો છો અને 60 વર્ષ સુધી ચલાવો છો, તમારી જે ઇન્કમ છે એનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો એનો તમને લાભ મળે છે 40 વર્ષ સુધીનો. કમ્પાઉન્ડિંગ ની અંદર આપણે જોઈ ગયા હતા કે ભાઈ માની લો કે તમારી આવક અત્યારે 10 કે 20,000 રૂપિયા છે તો આ 10 કે 20,000 રૂપિયાને તમે 40 વર્ષ માટે 5% અથવા તો 10% તમારું જે કાંઈ પણ મંથલી, માની લો કે આના જે 10% એટલે કે 1000 રૂપિયા લઈએ 10,000 ના, તો એ 1000 રૂપિયાને 40 વર્ષ માટે કમ્પાઉન્ડિંગ થવા જો છો તો એનો જે તમને લાભ મળે છે એ વધારે બેનિફિશિયલ રહેશે અને એ સેફ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય છે. કે માની લો તમે આ 40 વર્ષ સુધી કોઈ એસઆઈપી માં ઇન્વેસ્ટમેન્ટ કરો છો કે કોઈ સારા મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો એ તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થાય છે. કારણ કે તમારી ઉંમર નાની છે અને નાની ઉંમરમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એટલે આ 40 વર્ષનો સમયગાળાનો તમને લાભ મળે છે. હવે કોઈ વ્યક્તિની ઉંમર માની લો કે અહીંયા આપણે 25 વર્ષ લીધી, પરંતુ આ રેશિયો 18 થી 30 પણ હોઈ શકે અથવા તો હવે જે નેક્સ્ટ રેશિયો લઈએ 30 થી 45 વર્ષ સુધીનો હોય. એટલે કે આ 15 વર્ષનો સમયગાળો છે એમાં હવે કોઈ વ્યક્તિ એવી છે કે ભાઈ એને અત્યારે ખબર પડી કે ભાઈ મારી ઉંમર એટલી છે પણ મારે જો ભવિષ્યમાં રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરવું હોય તો શું કરવું પડે, અથવા તો મારી પાસે હવે કેટલો સમયગાળો છે. તો આ વ્યક્તિ હોય તો 30 વર્ષની ઉંમર એ શરૂઆત કરે તો 30 વર્ષની સાથે સાથે 60 વર્ષ સુધી કરે એટલે 30 વર્ષ સુધી એને આ ટાઈમ પીરિયડ મળે. પણ મેજિક ક્યાં બને કમ્પાઉન્ડિંગનો કે આ જે સમયગાળો છે એ 10 વર્ષનો છે એટલે કે આ વ્યક્તિને 40 વર્ષનો કમ્પાઉન્ડિંગનો લાભ મળે છે, જ્યારે આ વ્યક્તિને 30 વર્ષનો મળે છે. એને 10 વર્ષ ગુમાવવા પડે છે. પરંતુ જો મેજિક એ વસ્તુનો થઈ જાય કે આ વ્યક્તિ અહીંયા 1000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે પણ જો આ વ્યક્તિ 30 વર્ષ માટે માત્ર ને માત્ર 2500 કે 3000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ દર મહિને કરતો હોય તો એ આની જે રકમ બને છે એને આ માત આપી શકે છે. એટલે કે એ ઇન્કમ લઈ શકે છે જે 40 વર્ષનો સમયગાળો છે એના કરતા. શા માટે? કારણ કે ઓલાની રકમ વધારે છે અને ઓલાની રકમ ઓછી છે એટલા માટે. એટલે જ્યારે તમે આ 30 વર્ષે કરો ને ત્યારે એક બેનિફિટ તમને કમ્પાઉન્ડિંગનો ઓછો મળે. વાત સાચી, કમ્પાઉન્ડિંગનો લાભ ઓછો મળે, પણ સાથે સાથે જો તમારી અહીંયા રકમ તમારે વધારવામાં આવે તો તમને રિટાયરમેન્ટનું પ્લાનિંગ છે એ પ્લાનિંગ તમને વધારે સારી રીતે તમે કરી શકો છો એટલા માટે. અને હવે કોઈ વ્યક્તિ માની લો કે 45 વર્ષની છે અને એમને અત્યારે આમ મગજમાં ક્લિક થાય કે ભાઈ મારે હવે આવનારા 15 વર્ષ છે, 60 વર્ષ સુધી મારે જો રિટાયરમેન્ટ લેવું હોય તો આવનારા 15 વર્ષની અંદર મારે શું કરવું જોઈએ અથવા તો હવે મને કયા કયા લાભ લઈ શકાય મારે. તો કે ભાઈ આ માની લો કે અહીંયા આ 45 વર્ષ છે, 45 વર્ષ પછી શરૂઆત કરે તો એને 15 વર્ષનો સમયગાળો મળે. આ 15 વર્ષના સમયગાળાની અંદર
એ વ્યક્તિને સૌથી પહેલું કામ એ કરવું પડે કે એની જે રકમ છે રિટાયરમેન્ટ માટે સેવ કરવાની એ વધારવી પડે, આ વધારે રાખવી પડે, ત્યારે તો એનું જે પ્લાનિંગ કરે છે રિટાયરમેન્ટનું એ લઈ શકે એનો લાભ. એટલે હવે બેનિફિટ 18 થી 30 વ્યક્તિવાળાને શું મળ્યો, કારણ કે આ જે સમયગાળો છે ને આ વસ્તુ એને અહીંયા જો રિટાયરમેન્ટ પ્લાનિંગ કરતી વખતે એને આ વર્ષથી આ ઉંમરથી જો શરૂઆત કરી હોત ને તો કે ભાઈ 40 વર્ષનો સમયગાળો મળે, સાથે સાથે એને ઓછી રકમ સેવ કરવી પડે. આ જે ઓછી રકમ છે ને એને કમ્પાઉન્ડિંગ થવા દે ને તો એ એનો લાભ લઈ શકે. પણ હવે કોઈ વ્યક્તિને 45 વર્ષ પછી જો કંઈ સમજણમાં આવતું હોય કે ભાઈ મારે હવે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, તો એ ઇન્વેસ્ટમેન્ટ એમના માટે ફાયદાકારક સાબિત થાય, પરંતુ એને અહીંયા જે આ વધારે રકમ છે ને એનું રોકાણ કરવું પડે, અથવા તો કોઈ એની જે આવક છે એના 10 કે 15% વધારે રકમ, 15% જેટલી વધારે રકમ એને ટૂંકમાં એને ઇન્વેસ્ટમેન્ટ કરવી પડે, કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં અથવા તો કોઈ સારી એસઆઈપીમાં કોઈ અથવા તો કોઈ બીજા અન્ય ઓપ્શન્સની અંદર. એટલા માટે કોઈ વ્યક્તિ એવું કહે કે ભાઈ મારે ક્યારે રોકાણ શરૂ કરવું પડે, મારે ક્યારે રોકાણ શરૂ કરવું જોઈએ, એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે. પણ મારો કહેવાનો તાત્પર્ય એટલો છે કે તમારી ઉંમર જો નાની હોય અને તમારે માની લો કે તમારા ઘરમાં 5 સભ્યો છે અને એમાંથી 4 કે 5 સભ્યો રળે એવા છે અને તમારી આવકની જરૂર ન હોય, તો તમારે તમારી પૂરી રકમનું અથવા તો તમારી જરૂરિયાતો પૂરી થાય પછી જે વધે છે એ રકમનું હંમેશા રોકાણ કરવાની આદત પાડવી જોઈએ, જેથી તમે કમ્પાઉન્ડિંગનો લાભ લઈ શકો છો. સો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.